દિવસભરના મહત્વના સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી લેટરકાંડમાં હવે રાજકીય રંગ તો લાગ્યો જ છે। આ વચ્ચે સમગ્ર મામલે ફરી તપાસનો ધમધમાટ જોવા મળશે। જી હા, પાયલ ગોટીના માર મારવાના નિવેદન પર હવે તપાસ થઈ શકે છે। આરોગ્ય વિભાગની ટીમ સંપૂર્ણ તપાસ કરશે કે શું ખરેખર માર મારવાના નિશાન છે કે કેમ, કારણ કે પાયલ ગોટીએ જામીન પછી કહ્યું હતું કે તેને પોલીસે પટ્ટા મારીને માર માર્યો હતો। જોકે રાજકીય રંગની વાત કરીએ તો કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે પાયલ ગોટી નામની દીકરી એકદમ નિર્દોષ છે, જેનો જાહેરમાં વરઘોડો કાઢનારા લોકોને જો આજે છોડવામાં આવશે તો આવતીકાલે મારી કે તમારી દીકરી સલામત નહીં રહે। પાયલે કૌશિક વેકરિયાને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે। ભાઈ કૌશિક, તમારી ચપટીથી તમારી આગળ નાચેલા પોલીસવાળાઓને 24 કલાકમાં ડિસમિસ કરવામાં નહીં આવે તો 25મી કલાકે આ પરેશ ધાનાણી પરિણામ સુધી આગળ લઈ જશે। આ સાથે ધાનાણીએ 24 કલાકમાં જવાબદારને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે અને જિલ્લા પોલીસ વડા સામે ગુરુવારે ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીને ન્યાયની માંગ સાથે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી મેદાને છે। અમરેલી લેટરકાંડને લઈ છેલ્લા ઘણા સમયથી રાજનીતિ ગરમાયેલી છે। પાયલ ગોટી જેલમાંથી બહાર આવી ત્યારબાદથી રાજકારણમાં સામસામે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે। એક પછી એક નેતાઓ મેદાને આવી આક્ષેપ કરી રહ્યા છે। હવે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી મેદાને ઉતર્યા છે। કૌશિકભાઈ, કાલ તમારી છે અને પરમ દિવસ ગુજરાતની પ્રજાની। કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલાં નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલાં ભરવા માટે અમે એને ચેતવણી આપીએ જ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું। 32 કલાક કરતા વધુ સમય ભુજમાં ઇન્દિરા નામની યુવતી બોરવેલમાં પડી હતી, જેને બચાવવા માટેના અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તે જીવન સામે જંગ હારી ગઈ છે। ભુજના કંડેરાઈ ગામે બોરવેલમાં 300 ફૂટ નીચે એક યુવતી ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી। આ યુવતીનું નામ હતું ઇન્દિરા, જેને લઈ એનડીઆરએફ અને ડિઝાસ્ટરની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રને પણ રેસ્ક્યુ ઓપરેશન માટે ખડકી દેવામાં આવ્યા હતા। ઇન્દિરા 500 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી, ત્યારબાદ બચાવ કામગીરી પૂરજોશમાં જોવા મળી અને તંત્રને સફળતા પણ મળી રહી હતી અને ગઈકાલે રાત્રે યુવતીને બહાર કાઢવામાં માત્ર ને માત્ર 60 ફૂટ જ બાકી હતા, પરંતુ બચાવ કામગીરી દરમિયાન સાધનો છટકતા યુવતી ફરી બોરવેલમાં વધુ નીચે ગરકાવ થઈ હતી। ત્યારબાદ ઇન્દિરા વધુ ઊંડી ન જાય તે માટે સપોર્ટથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી। તંત્ર દ્વારા તમામ મહેનત કરવામાં આવી અને અંતે રોબોટ દ્વારા પણ રેસ્ક્યુનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને અંતે 18 વર્ષની માસૂમ ઇન્દિરા જિંદગી સામેની જંગ હારી ગઈ છે। જોકે ઇન્દિરાને બોરવેલમાંથી બહાર તો કાઢવામાં આવી છે, પણ તેના પ્રાણ બોરવેલમાં જ રહી ગયા છે। દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને પરિણામ 8મી ફેબ્રુઆરી આવશે। દિલ્હીમાં માહોલ ગરમ છે। કોઈના માટે અસ્તિત્વની લડાઈ છે તો કોઈના માટે આ વટની લડાઈ છે। ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે દેશની રાજધાનીમાં 1,50,00,000 મતદારો માટે 33,000 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં 83,49,000 પુરુષ અને 79,00,000 મહિલા મતદાર છે। 2 લાખ નવા મતદારો છે। 830 મતદાર 100 વર્ષથી વધુ ઉંમરના છે। આ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો પર 30 મિનિટ સુધી તથ્યો સાથે સ્પષ્ટતા આપી હતી। તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં મતદારો વધારવાના અને ચોક્કસ વર્ગને નિશાન બનાવવાના આરોપો ખોટા છે અને આ વચ્ચે તેમની વાત સમજાવવા માટે રાજીવ કુમારે 2 શાયરી પણ વાંચી હતી। આપે 70 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। પાર્ટીએ કુલ 5 યાદીમાં આ નામો જાહેર કર્યા, જ્યારે ભાજપ દ્વારા અત્યાર સુધી 29 ઉમેદવારની માત્ર 1 યાદી જાહેર કરાઈ છે। પાર્ટીએ આપ કોંગ્રેસ છોડીને આવેલા 7 નેતાને ટિકિટ આપી છે અને કોંગ્રેસે 48 ઉમેદવારો જાહેર કર્યા છે। આતિશીની સામે અલકા લાંબાને ઉતારવામાં આવ્યા છે।